આજે તો મસ્ત થાક બાક ઉતારી નિરાતે ઉઠ્યા હતા આપણે બપોરે, પછી આપણે જવાનું હતું બારે. મેં કીધું હાલો હાલો ફટાફટ તૈયાર થઈને મોઢે બાંધીને આપણે નીકળી જાય. મેં કીધું બહુ તડકા પડે છે, આપણે ક્યાંક એસી વાળી જગ્યા હોય ને ત્યાં વયું જવું. એટલે આપણે જો મૂવી નો પ્લાન કરી નાખ્યો. બપોર વચારે બહુ તડકો પડે છે. મેં કીધું 3-4 કલાકનું મૂવી હોય ને ત્યાં વયું જવું છે. તો 3-4 કલાકનું તો એક જ મૂવી છે ને ઈ ક્યુ છે તમને બધાને ખબર જ છે. એટલે આપણે જો પોપકોર્ન લઈ લીધા. મેં કીધું મૂવી જોતા જોતા ખાવ, એટલે જમ્બો પોપકોર્ન લઈને આપણે તો વયા ગયા ટોકીઝમાં. અડધા પોપકોર્ન તો હું ખાઈ ગઈ હતી. મેં કીધું મૂવી તો ક્યારેય ચાલુ થાય, હાલો આપણે ખાઈ લઈને. પછી મૂવી ચાલુ થયું ને તો મેં કીધું લાવો એક વિડીયો લઈ લો, પોપકોર્ન ખાતી હોય એવું. એટલે આપણે તો એક વિડીયો હોત લઈ લીધો. પોપકોર્નમાં પેટ ન ભરાણું ને પછી મેં બર્ગર મંગાવ્યું. મેં કીધું પોપકોર્નમાં પેટ નહીં ભરાય આપણું, એટલે આપણે તો બર્ગર ખાવાનું થાય. એટલે આપણે જો મોટું બર્ગર મંગાવી લીધું. અને પછી ફાઇનલી આપણું મૂવી પૂરું થઈ ગયું હતું. 1 વાગ્યાના અંદર ગયા હતા, 6 વાગે મૂવી પૂરું થયું. મેં કીધું હાલો ફટાફટ હવે ઘરે વયા જાય. એટલે આપણે પાછું મોઢે બાંધીને થઈ ગયા ઘર ભેગા. ઘરે પહોંચીને પેલા જ પપ્પા પાસે ગઈ. મેં કીધું લાવ હવારની નથી બેઠી, પેલા પપ્પા પાસે બેહી આવું. અને અંદર જઈને જોયું ને તો મમ્મી ને ભાભી ને માસી ને માસા ને બધા મંડળી જમાવીને બેઠા હતા. મેં કીધું લાવો થોડીક વાર હું બેહું. પછી મને માસી કે હાલી કે તારે અમારે ભેગું આવવું હે. મેં કીધું હા આવવાનું જોઈએ ને, એમાં કઈ પૂછવાનું હોય. મેં કીધું મારે બધી આવવું જોઈએ, તમારે મને લઈ જ જવાની. એટલે આપણે તો પહોંચી ગયા બીજા માસીના ઘરે. મેં કીધું હાલો હવે આજ તો માસી વાળી જ કરવાની છે બધી, આપણે જઈને બેહવાનું જ છે. ને પછી ત્યાં જમવાનું હતું ને તો 2 માસી રસોઈ કરતા. મને બીજા માસી કે તને ભાવે નહીં બનાવવું હે. મેં કીધું હા મને ભાવે એવું બનાવો. ને પછી જો આપણે ટીવીમાં ચાલુ કરી દીધું ડોરેમોન. મેં કીધું માસી મને ડોરેમોન બહુ ગમે. માસી કે કાંઈ વાંધો નહીં, તું ડોરેમોન જોઈ લે. અને પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ. એટલે આપણે તો મસ્ત મજાનું જમી લીધું. જમી કારવીને નવરા થઈને અગાસી ઉપર બેહવા વયા ગયા. મેં કીધું વાહ વાહ કેવી મજા આવે. જમી કારવીને સીધું બેહી જ જવાનું, કઈ કામ જ નહીં કરવાનું. બે માસી હોય ને શું કામ કરવું મારે. ઉનાળો હતો ને તો માસી કે તમારે શું પીવું છે. મેં કીધું મારે તો રસ જ પીવો છે. એટલે હું તો રસ લેવા વહી ગઈ, હું ને મારી માસી ની છોકરીને. પછી તો જો આપણે મસ્ત મજાનો રસ પી લીધો. મેં કીધું ઉનાળામાં ક્યાંક ઠંડુ પીવાની બહુ મજા આવે. ને પછી તો રસ પીને થઈ ગયા ઘર ભેગા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.